ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જશો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અટાણે વાગી ગયા છે 1 અને જો બપોરા કરવા બેહવું છે। બપોરાનું તૈયાર છે। જો ઢોકળીનું શાક છે, મરચાં તૈયાર, પાપડ તૈયાર અને રોટલા અને છાશ। હમણાં આવે એટલે મળાવું તમને। જો વિહાન આવી ગયો, દેવ પણ આવી ગયા। હાય ચાલો બધા બપોરા કરવા। ચાલો બપોરા કરી લઈ। ઢોકળીનું શાકે હાલો। હજી નાવાનો તો વાર આવ્યો જ નથી એટલે પાછા નાઈ ધોઈને બ્લોગમાં આવશું। આવજો। તો અત્યારે 3 વાગ્યા છે અને અમે ઉઠી ગયા છીએ। કિરણ તૈયાર થાય છે। જો તો ફ્રેન્ડ્સ નાઈ ધોઈને થઈ ગયા નવરા અને થોડીક વાર હોઈ ગયા તા અને અટાણે 3 સાડા 3 જેવું વાગી ગયું। વિહાન પણ ઉઠી ગયો છે। વિહાન પણ ઉઠી ગયો। વિહાન ને ઉઠીને કમ્પ્લીટ થઈ ગયો છે। હાય ગોલદીઓ ભાઈ, હાય। વિહાન ભાગી ગયો, શરમાઈ ગયો વિહાન। હાય કીધો। તો ફ્રેન્ડ્સ હજી મારે કપડાં ધોવાના બાકી છે। કામ તો બધું કરી લીધું હતું પણ કપડાં ધોવાના રહી ગયા છે અને દેવ ફરિયામાં બધું કરશે। મારે ઘણું કામ હજી બાકી છે। હા, એ કામ કરશે અને હજી મોટર પર ખરાબ થઈ ગઈ, પાણી નિકાલ પાણી આવ્યું તો ભરાયું નથી, એ કરવાનું છે। મારે તો કપડાં ધોવાના છે, જોઈ શકો છો। અને વિહાનભાઈ તરત ઉઠીને ચંપલ પહેરી લીધા અને એમ કે જવાનું છે। જો એ મને પણ ચંપલ પહેરાવે જો। ક્યાંય નથી જવાનું વિહાન? દુકાને જાવ? જો વિહાન નહીં તો દુકાને જાય છે, તો એ દુકાને જાય। દેવ મને ભૂખ લાગી, કંઈક લેતા આવજો મારા હાથે। જો વિહાનભાઈ તો તૈયાર થઈ ગયો અને મારે લઈ જવું પડે બપોર પછી દુકાને। ભૂખ લાગે એટલે જવું જ પડે એવું કે। જો દુકાને જાય છે, સીધ જવું? ઓય મારા હાટું મમ્મ લેતો આવજો, મારે ખાવું હો। હા, મારા હાટું લેતો આવજો। જઈ અને પપ્પાની બે દુકાને જાય છે। વિહાનને કાયમ દુકાને તો જવું જ પડે। જેને પપ્પા હે ઘરે તો એ લઈ ગયા, નકર તો મારે લઈ જવું પડે। વિહાન આવી ગયો દુકાનેથી અને હું લઈ આવ્યો? ઈ ચોકલેટ। વિહાન ચોકલેટ લઈ આવ્યો, જોયો। આમ જેવો નાસ્તો આવી ગયો। તો દેવ તમારે શું કામ છે હવે? દેવ હવે ફરિયામાં કંઈક કામ કરશે। એને ચોકલેટ કરી દેતો। વિહાન શું કરશો ભાઈ? વિહાન મમ્મ ખાઈ છે, વિહાન મમ્મ લેવો એમાં ક્યાં મૂકવું છે? યા તારે ખાવું ભાઈ મમ્મ? વિહાન ખાય છે મુખવાસ, નાસ્તો કરે છે। જો મુખવાસ ખાઈ છે અમે મુખવાસ ને વિહાન બીજું શું લેવું હતું ભાઈ? કુરકુરી છોકરી લેવો છે। છોકરી બીજું શું લેવો ભાઈ? ડાયર ડાયર આ ખાવી ને ડાયર ભાઈ? વિહાન તો આ બધા જાળવાના ખામણા કરવાના છે। અહીંથી આમને કામ મને આપી દીધું છે। એને તો હું કામ બાકી હોય આપણે કઈ ખબર નથી। તમે નાસ્તો કરી લીધો હોય તો બોલો। નાસ્તો તો હજી ચાલુ છે, અમે ખાઈ ગઈ મુખવાસ। હજી તો કપડાં ધોવા જવું છે। વિહાન તે ખાઈ લીધો નાસ્તો? નાસ્તો કરી લઈ તો પછી અમારે કંઈક થાય। વિહાન ગેસ બીજું કાંઈ તો કામ નથી, પણ કપડાં ધોવાના। દેવને ઘણું બધું કામ છે।
આપણે તો કામ જ કરવા આવ્યા. ના એવું ના હોય, ભાઈ કામ હોય તો હોય. રિયાન તારે શું કામ હોય? વિહાન ખાવાનું. કામ હોય ખાવાનું. એ રિહાન આમ જો તો ભાઈ. એક ફેર આમ થાય તો ને ભાઈ મારે કપડાં ધોવા જવું આ કરવા. અલે હાથ આમ કરો. તો ગાઈસ નાસ્તો થોડુંક ઘણો બાકી છે. ઉપવાસ ખાતો અને વિહાનભાઈ જો હજી લઈને કોથળી ફરે છે અને કપડાં ધોવા બેસવું છે. તો એ એક જ કામ રહ્યું છે, બીજું તો કંઈ કામ છે નહીં. બપોરે કરી લીધું બધું કામ, પછી સૂઈ ગયા હતા અને પછી ઉઠી નાવા ગઈ એવું કર્યું. ભાઈ નાસ્તો કરવા માંડ્યા. હું કામ ઢોરસ રહેવા દે. અને દેવ ચાહે દેણું દરાવવા હમણાં પછી આવીને કામ કરશે. એ એક કામ નીકળ્યું હજી, તો દેવને તો હાથી કામ ચાલ્યા જ કરશે. ફાઇનલી ફ્રેન્ડ જો મારા કપડાં ધોવાઈ ગયા અને વિહાન ને એના પપ્પા ગયા છે દેણું દરાવવા. તો વિહાને ભેગો ગયો અને એ હજી આવ્યા નથી, હવે આવશે. તો બધું કામ કરીને નવરી થઈ ગઈ. તમારે તો કામ ચાલ્યા જ રાખવાનું. હા એ ત્યાં દેણું દરાવવા હમણાં યાદ આવ્યું એટલે નકર ખાવ હું નકર એને તો કામ આ ચાલ્યા રાખવાનું છે સાંજ સુધી. તો ગાઈસ ફાઇનલી વિહાન અને એના પપ્પા આવી ગયા. જો વિહાન આવી રહ્યો અને એના પપ્પાને તો જામજોધપુર જવાના થયું. મારા દેરને કંઈક કામ હતું એટલે એને ભેગું જવાનું થયું. અને જો વિહાન ભાઈ રમે છે, હમણાં રોતો તો એટલે તો વિહાને મને ગુલાબનું ફૂલ આપ્યું, જોઈ શકો છો. ફ્રેન્ડ્સ આ વ્લોગને અહીંયા અંત કરીએ અને કાલ વિડીયોમાં પાછા મળશું. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય બાય.